દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈતર વસાવા જે 2023ના વનકર્મીને મારવાના કેસમાં જે કોર્ટે તેમને થોડા દિવસ પહેલાં 7 વર્ષની સજા સંભળાવી છે, તેના કારણે આદિવાસી સમાજમાં રોષ છે ને આ બાબતે આંદોલન સમયના યુવરાજસિંહ જાડેજાના સાથી અને તેમના ખાસ મિત્ર ચૈતર વસાવા વિશે આપણે વાત કરીશું। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે તેમનું શું કહેવું છે આ મામલાને લઈને। યુવરાજસિંહ, શું કહેશો? ધારાસભ્ય ચૈતર વસાવા જે વિદ્યાર્થીઓના સ્કોલરશિપનો મુદ્દો હોય કે પછી આ યુવાનોની જે ગેરરીતિ, અત્યારે તમે આદિવાસી કોટામાં જે નોકરી મેળવવાનું કૌભાંડ સામે લાવ્યા, ત્યારે તમારી સાથે ખભેથી ખભે મળીને તમારા મિત્ર તરીકે ચૈતર વસાવા લડતા હોય છે, આંદોલનના નેતા છે, એ તમારી વચ્ચે અત્યારે નથી, જેલમાં છે, એમને સજા કોર્ટે સંભળાવી છે। આ નિર્ણય કેવી રીતે જોઈ રહ્યા છો ને શું કહેશો આ મામલામાં? જોવા જઈએ તો આજે સાચો વ્યક્તિ જે છે એ જેલમાં છે અને ખોટો વ્યક્તિ છે બહાર છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે બળાત્કારીઓ છે, જે કૌભાંડીઓ છે, જે ભ્રષ્ટાચારીઓ છે, જે જમીન માફિયાઓ છે, જે પેપર લીકેજ માફિયાઓ જે છે, જે ક્યાંક ને ક્યાંક બુટલેગરો છે, બળાત્કારીઓ છે, એ બધા જ બેખોફ રીતે બહાર રખડી રહ્યા છે, પણ એના વિશે કોઈ અવાજ ઉઠાવે છે, અત્યાચાર અન્યાય વિશે કોઈ બોલે છે, આદિવાસી સમાજના હક અધિકાર વિશે કોઈ બોલે છે, તો આજે એક સુનિયોજિત કાવતરું કરી ક્યાંક ને ક્યાંક એન પ્રકારે એને જેલમાં ખસેડવાનું કામ આ અત્યારે વર્તમાન તંત્રમાં થઈ રહ્યું છે। એનો ભોગ આજે અમારો પરમ મિત્ર ચૈતર વસાવા બન્યા છે। અને જોવા જઈએ તો આ કહેવાય ને કે ભાઈ ચૈતર વસાવાનો વાંક કેટલો, તો કે ચૈતરભાઈ વસાવાનો વાંક એટલો જ કે એને આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કર્યું। એનો વાંક એટલો જ કે આદિવાસી સમાજની અંદર જે બોગસ કચેરીઓ ચાલતી હતી એને ઉજાગર કરવાનું કામ કર્યું। જે ચૈતરભાઈ વસાવા છે એનો વાંક એટલો જ છે કે એને ભરૂચ જિલ્લા પંચાયતની આખી સીટ એ જીતાડવામાં એનો સિંહ ફાળો રહ્યો। ચૈતરભાઈ વસાવાનો વાંક એટલો જ છે કે એને પોતાના વિસ્તારની અંદર જે કહી શકાય કે શાળાઓ છે એની હાલત જે જર્જરિત હતી, એના શિક્ષકો નહોતા, એમાં વિદ્યાર્થીઓ ક્યાંક શિક્ષક વિહોણા હતા, એને શિક્ષક પહોંચાડવાનું કામ કર્યું, એનો વાંક એટલો જ છે। અને એ વિસ્તારની અંદર ચાલતી જેટલી પણ કંપનીઓ છે એ કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના દીકરા દીકરીઓનું શોષણ કરવામાં આવતું હતું, એના વિશે બોલ્યા, એનો વાંક એટલો જ છે। આ આટલા જ વાંક માટે, કારણ કે ભરૂચ જિલ્લા પંચાયત જે છે, કારણ કે જોવા જઈએ ને એને ડેડિયાપાડામાંથી દૂર કરવામાં આવ્યા, ડેડિયાપાડામાંથી તેને તડીપાર કરવામાં આવ્યા, તો એને ભરૂચ માર્યા અને ભરૂચ જિલ્લા પંચાયત આખી જીતાવીને બતાવી, માફ કરજો, નર્મદા જિલ્લા પંચાયત, એટલે નર્મદા જિલ્લા પંચાયત છે આખી જીતીને બતાવી। એ જ રીતે જોવા જઈએ તો આજુબાજુમાંથી ઉમરગામથી લઈને અંબાજી સુધીની ઘણી બધી તાલુકા પંચાયતો અને બીજી અન્ય જિલ્લા પંચાયતની સીટો પણ આજે જીતાડવામાં ચૈતરભાઈ વસાવાનો સિંહ ફાળો રહ્યો છે। એટલે નર્મદા જિલ્લા પંચાયત હોય અને બાજુની તાલુકા પંચાયતો હોય તો એમાં પણ સિંહ ફાળો રહ્યો। એટલે આ એનો ગુનો છે કે એને આદિવાસી સમાજને જાગૃત કર્યો, આદિવાસી સમાજને આજે એક કર્યો। આદિવાસી સમાજ હમણાં જ તમે જોયું છે કે થોડા દિવસ પહેલાં જ ડેડિયાપાડાના ગ્રાઉન્ડમાં 1 લાખ કરતાં વધારે આદિવાસી સમાજ એના સમર્થનમાં ભેગો થયો હતો। એટલે આ જે કહેવાય ને કે ભાઈ બોલે છે, જે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવે છે, એને કેમ પ્રકારે ફસાવવાનો પ્રયત્ન થાય છે। અચ્છા યુવરાજસિંહ, એમનું ધારાસભ્ય પદ પણ રદ થવાની કગારે છે। આદિવાસી બેલ્ટમાં એના કેટલા ઘેરા પ્રત્યાઘાત છે ને ધારાસભ્ય તરીકે જો પદ ગુમાવશે તો આદિવાસી સમાજને આનાથી કેટલું મોટું નુકસાન છે ને જે આંદોલનમાં જે આવા તેઓ બનતા હોય છે લોકોના, વિદ્યાર્થીઓનું, તો એમને કેટલું મોટું નુકસાન પડી શકે? તમે તો ખાલી ધારાસભ્ય પદ જવાની વાત કરો છો, એને ગુજરાત બહાર મોકલવાનું કાવતરું ચાલે છે। હવે જ્યારે પણ ક્યારેય એ જેલમાંથી બહાર આવે તો એને ગુજરાતની બોર્ડરની બહાર રહેવાનો આદેશ પણ થશે થોડા સમયમાં, તમે જોઈ લેજો તમ તારે, આ ભવિષ્યવાણી છે, પણ થશે જ। કેમ કે જે રીતે અત્યારે ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ જે આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગો થયો છે, એ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું છે। અને ક્યાંક કહેવાય ને આપણે કાઠિયાવાડીમાં બોલતા કે દુખે પેટમાં કૂટે માથું, આ એના જેવું છે। એટલે આદિવાસી સમાજ આજે જે જાગૃત થયો છે ને ચૈતરભાઈ વસાવાના એક સિંહ ફાળાને લઈને જાગૃત થયો છે। એટલે હવે એને આદિવાસી સમાજમાં પણ નથી રહેવા દેવાનો અને એને ગુજરાતની બહાર મૂકવાનું એક કાવતરું અને સુનિયોજિત ષડયંત્ર એ ચાલી રહ્યું છે। બીજી વાત તમને કરી દઉં, તમે વાત કરી કે ભાઈ ચૈતરભાઈ વસાવાને વનકર્મીના કહી શકાય વન કર્મચારીને મારામારીના કેસમાં એને જેલમાં જવું પડ્યું। એ જ મધ્ય ગુજરાતના એની જ બાજુની વિધાનસભાના બળાત્કારના આરોપી અને બળાત્કાર સિદ્ધ થઈ શકે એટલા તમામ સજ્જડ પુરાવા છતાં પણ 20 વર્ષથી ટ્રાયલ નથી ચાલતી। કેમ ભાઈ? ચૈતરભાઈ વસાવાની ટ્રાયલ તો બહુ ઝડપી ચાલી ગઈ,
બળાત્કારના આરોપી અત્યારે ભાજપમાં છે એટલે એની ટ્રાયલ નથી ચાલતી, અત્યારે વર્તમાન ધારાસભ્ય થઈને બેઠા છે, એની સામે તો કશું કાંઈ નથી થતું. એ જ રીતે ખનીજ માફિયા, રેતી માફિયા આજે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય થઈને બેઠા છે, એની ઉપર કદાચ કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા. અને જોવા જઈએ તો આપણા ગુજરાતના ટોટલ 40 ધારાસભ્યોમાંથી 27 ધારાસભ્યો એવા છે કે જેની પર ગંભીર પ્રકારના ગુના છે. ગંભીરની વ્યાખ્યામાં 307, 302, 376 બળાત્કારથી લઈ હત્યાના ગુનાઓ જેની ઉપર છે એ વ્યક્તિઓ આજે જોવા જાય તો અત્યારે વિધાનસભામાં બેઠા છે. અને ચેતરભાઈ વસાવા તો કે કોના માટે ગયા? તો કે ભાઈ વન કર્મચારી કહી શકાય જે પોતાના આદિવાસી સમાજના ખેડૂત હતા એના માટે ગયા, એને કંઈ પોતાનું તો કંઈ લઈ લેવાનું નહોતું. એટલે એ વન કર્મચારીએ રાતે 4 વાગે આવી અને જમીન જે છે એ ખેદાન મેદાન કરી નાખ્યું તો એ કાયદેસર. અને ચેતરભાઈ વસાવા જે જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિ હોવાના હોદ્દાની રૂહે કોઈ ખેડૂત આવીને વાત કરે છે કે ભાઈ વન કર્મચારીએ અમારા હકની જમીન, સનદની જમીન એ ખોટી રીતે ખેડી નાખી છે, તો ત્યાં કાંઈ જોવા નથી આવતું. વન કર્મચારી પર બધું જ માફ કરી દેવામાં આવે. કેમ સરકાર તરફી બોલે છે એટલે બધું માફ કરી દેવાનું? એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો તકલીફ ત્યાં જ છે. એક સામાન્ય વ્યક્તિ, એક સામાન્ય ઘટનામાં 7 વર્ષની સજા થઈ જાય છે. બાકી મેં તો કીધું ને એમ કે 307ના આરોપી આપણા ગુજરાતના વર્તમાન ધારાસભ્ય છે, 302ના આરોપી આપણા ગુજરાતના ધારાસભ્ય છે, વર્તમાન ભારતીય જનતા પાર્ટીના મધ્ય ગુજરાતના જ ધારાસભ્યો છેલ્લા 3 ટર્મથી જે રહેલા છે એ વ્યક્તિ બળાત્કારનો આરોપી છે. 376ની કલમ દાખલ છે, બધા જ પ્રકારના નિવેદન નોંધાઈ ગયા છે, પણ એની ઉપર હજી તો ચાર્જ ફ્રેમ નથી થતો, ચાર્જ હાલતો નથી, એટલે કે કેસની ટ્રાયલ નથી ચાલતી અને આ બધા કેસ પૂરા થઈ જાય છે. યુવરાજસિંહ, આ જે સમગ્ર ઘટના બની છે એમાં કહેવાય છે કે ભૂતકાળમાં જે નેતાઓ ભાજપની અડારમાં આવ્યા છે તેમાં 2 ઓપ્શન એમને મળ્યા છે, કાં તો જેલ કાં તો મહેલ. ને ઘણા બધા નેતાઓએ મહેલ પસંદ કર્યા છે. તો ચૈતર વસાવા શું લાગે છે, જેલ પસંદ કરશે કે મહેલ? આદિવાસી સમાજનો હાવજ છે અને આદિવાસી સમાજનો હાવજ એ પહેલાં પણ ડણકતો હતો અને અત્યારે પણ ડણકે જ છે. એ ભલે જેલમાં હોય, સળિયાની પાછળ હોય, પણ એનાથી કંઈ ડણક જે છે એનાથી કંઈ એનો અવાજ જે છે એ દાબી નથી દેવાતો. એનો અવાજ જે છે એ આજરા અમર રહેવાનો છે. એ કોઈ ગમે એટલું કે કશું જ કંઈ ફરક પડવાનો નથી. બીજું કે તમે તમામ વ્યક્તિઓને સમાન ત્રાજવે કઈ રીતે તોલવી શકો, મને એ નથી સમજાતું. મને સમજાવો તમે કે આજે કોઈ ઘટના રૂમની અંદર બને છે, નવજીવન ન્યૂઝમાં આપણે બેને બથમબથી થાય છે, તો આ બિચારા પાછળ આ કેમેરાની પાછળ ઊભા તે કેમેરામેન છે એનો શું વાંક? કેમેરામેનની પાછળ કદાચ અહીંયા જે વીજળી કર્મચારીઓ જે છે કદાચ લાઇટ ચાલુ બંધ કરવા માટે આવેલા છે એનો શું વાંક? એ ખાલી પોતાના ઘરમાં છે તો બીજા રૂમમાં કોઈ જગ્યાએ વિડીયો શૂટિંગ ચાલતું હોય તો એનો શું વાંક? એનો કશો જ વાંક નહીં ને. તો એ જ રીતે અહીંયા વન કર્મચારીને મારવાનો જે વાત કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કથિત રીતે કે ફાયરિંગ કરવામાં આવ્યું, તો ફાયરિંગ કરવામાં આવ્યું હોય તો ભાઈ ક્યાં છે ભાઈ ગન, ક્યાં છે ભાઈ કારતૂસ, ક્યાં છે ભાઈ ગન પાવડર? કશુંક તો કંઈક મળવું જોઈએ, ખોખું મળવું જોઈએ ને. એ કશું જ મળતું નથી. અને છતાંય આર્મ્સ એક્ટની જે 25(1) કલમ છે એ લગાડી દેવામાં આવે છે. અને 25(1) કલમ ત્યારે લાગે કે જ્યારે કોઈ હથિયાર મળી એવું હોય. હથિયાર તો મળ્યું નથી, હથિયારનો કંઈ વેપાર કરતા હતા. 25(1) તો એના માટે છે, છતાં પણ બોગસ કલમ લગાડી દેવામાં આવી. બીજી વાત, મેં કીધું સમાન ત્રાજવે શા માટે તોલો? આજે જે બીજા બેન હતા એ તો અંદર શકુંતલા બેન જે હતા એ તો રસોઈ કરતા હતા, એનો શું વાક? બીજા જેના બનાવી હતા કે બેન હતા એ બીજા રૂમમાં હતા, એનો શું વાક? આજે વન કર્મચારી જ્યારે માની લો કે ઝપાઝપી થઈ છે કે મારામારી થઈ છે તો એ તો ચેતરભાઈ વસાવાની 2 વચ્ચે થઈ છે. બાકીના જે નિર્દોષ છે એને સમાન ત્રાજવે તમે કઈ રીતે તોલી શકો? આજે હમણાં જ 1 દિવસ પહેલાં જ આપણે જ્યારે ચર્ચા કરી 1 દિવસ પહેલાં જ હજી તો 17 દિવસનું જે બાળક હતું એને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. એટલે આ બધા જ લોકોને તમે કઈ રીતે જેલમાં પહેલાં તો નાખી શકો એ જ પ્રશ્ન છે. તમે બધાને કંઈ સમાન ત્રાજવે નથી તોલી શકતા ને. બધાને સમાન ત્રાજવે તોલવામાં બધાના પોતપોતાનો રોલ હોય ભાઈ. કેમેરામેનનો રોલ છે, સ્ટ્રિંગરનો રોલ છે, ઇન્ટરવ્યૂ લેનારનો રોલ છે, પાછળ વીજ કર્મચારીઓ કામ કરે છે તેનો રોલ અલગ છે, બાજુમાં દાદા ઇન્ટરવ્યૂ લેતા તેનો અલગ રોલ છે. તો બધાને તમે એમ કીધું ના ઘરે હતા એટલે નાખી દેવાના, આ ક્યાંનો ન્યાય? એટલે આ વસ્તુ ખોટી છે. આમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે અને સરકારના ઇશારે થયું છે એ બહુ સ્પષ્ટ છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જેઓ ચૈતર વસાવાના આંદોલનના સાથી પણ છે અને જે રીતે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે તેમના મિત્રને ખોટી રીતે ષડયંત્ર કરીને ફસાવવામાં આવ્યું છે. સાથે તેમણે કહ્યું કે ચૈતર વસાવા ભાજપમાં ક્યારેય નહીં જોડાય, તેઓ વધુ મજબૂતાઈથી લડવાના છે. આગામી સમયમાં જોવાનું રહ્યું કઈ રીતની સ્થિતિ કાયદાકીય રીતે નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.